જૂનાગઢના મહેશગીરી બાપુએ કરી પ્રેસ કોન્ફરન્સ। હરિગીરી બાપુ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ, ભવનાથમાં થતી ગેરપ્રવૃત્તિઓને લઈને આપ્યા ખુલાસા। स्टोरी रिपोर्ट बाय परेश बुद्धभट्टी, जूनागढ़। अखाड़ा, जूना अखाड़ा, मेरे गिरनार में कभी ऐसा था नहीं। हरिगिरी तुम्हारे आने के बाद हुआ, तुम्हारे चले चपाटे। अखाड़ा हरिगिरी चलाता है यहाँ जूनागढ़ में, कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं। दारू ये लो अखाड़े में। पुलिस ले जाती हुई नशे की हालत में थानापति। वीडियो में पुलिस ने छापा मारा है, वो भी वीडियो है, वो भी मैं आपको दूंगा। पुलिस ने छापा मारा, ये हरिगिरी के चले चपाटे। ये देखो पुलिस ले जाती हुई। अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो। तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे। ये लो ये बेस्या है जूना अखाड़े में। आ जूनागढ़ नो जूना अखाड़ा छे हो। आ जूनागढ़ में बेस्या माधर चौथ जूना अखाड़े में थी। ई माँ का लक्कड़ मारू। मारा गिरनारने अपवित्र करवानुं काम कर्युं छे, तने छोड़ीश नहीं हरिगिरी। અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનો એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જૂનાગઢના અંદર, અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જૂનાગઢના નીકળી પડ્યા છે। જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે। શું જૂનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો। આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂન આન તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો। આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી, તને છોડીશ નહીં હરિગીરી। અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જૂનાગઢના અંદર, અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જૂનાગઢના નીકળી પડ્યા છે। જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે। શું જૂનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો। આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂન આન તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો। આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી, બરખાસ્ત કરી દીધા, નિરસ્ત કરી દીધા। ये जूना अखाड़ा जो तुम देख रहे हो हरिगिरी, ये जूना अखाड़ा जूनागढ़ के साधुओं ने खून पसीना लगा के बनाया है। ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का, उसके पास रसीद है, पहुंच है, कितना पैसा दिया और ईंटे पत्थर लगवाए हैं। मेरे यहां से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है। तुम्हारे बाप का अखाड़ा है, वेश्याएं आ रही है, दारू चल रहा है। जूनागढ़ ના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું। આ વેશ્યાઓના મુજરા બધા થવા દેવા છે। મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે, કદાચ આ લોકો આ બધા ગુંડા પાળે છે, ફલાણું કરે છે, મને તો જરાય બીક નથી, હું તો કોઈના બાપથી બીતો નથી, સત્ય છે। કદાચ કઈ કરી લે છે મહેશગીરી બાપુ તો એક યાત્રી છે, આવ્યા છે જૂનાગઢે, લાભ લીધો ઠીક છે, નહીં લીધો મહેશગીરી બાપુ એની અનંતની યાત્રામાં વહી જશે, પણ ભોગવવું જૂનાગઢ ને ગિરનાર આપણો છે એટલું યાદ રાખજો। અને એક કોઈ બદનામ કરે ને છોડવો નથી, અને એના માટે ઓલો ભ્રષ્ટાચારી ગિરિયો નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે।
અને મારા ઉપર દ્રોણેશ્વર સહી સિક્કા. દ્રોણેશ્વર અલ્યા મેં તો બધા જવાબ આપી દીધા. પ્રૂવ કર ને, કેમ નથી प्रूव करतो? क्यों आप हरिगिरी प्रूव कुछ नहीं कर पा रहे हो? 20-25 लाख रुपए उधर से इधर भेज रहे हो इनके पास कि चलाते रहो, सब पता चलता है बेटा. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.